हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल હું રાઠોડ પાયલ। આજે તમને જે કેમ્બ્રિજના સિદ્ધાંતની છે આધારભૂત બાબતો જે બાકી છે તેના વિશે ખ્યાલ અપાવીશ। જો તમારે જીવનમાં સફળ બનવું હોય તો પછી ખાલી જે આ 4-5 બાબતો છે એ તમારા મગજમાંથી નીકાળી દો તો કાઢી નાખો। ફર્સ્ટ વન છે તો લોકો શું કહેશે। આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે શું વિચારતા હોઈએ કે લોકો શું કહેશે, બીજા લોકો શું કહેશે, ફ્રેન્ડ્સ લોકો શું કહેશે, કે કેવું વિચાર છે। પછી તો કે હું નહીં કરી શકું, આઈ કાન્ટ ડુ ઇટ, કે મારામાં કેપેસિટી જ નથી કે હું એ કરી શકું, કારણ કે ખુદ પર એટલો ટ્રસ્ટ જ નથી હોતો કે કોન્ફિડન્સ જ નથી હોતો કે હું તે કરી જ નહીં શકું। એટલે કે માઇન્ડ છે એ પહેલાંથી જ એવું વિચારી બેસે છે, તો કે માઇન્ડમાં એવું નક્કી કરી નાખે છે કે મારાથી એ થઈ ના શકે। પછી તો કે હું મૂડમાં નથી, કે મારું છે અત્યારે કામ કરવાનું મૂડ નથી અથવા તો રીડિંગ કરવાનું મૂડ નથી। જે મૂડ છે એ ચેન્જ નહીં થશે તો શ્યોરલી કંઈ બીજું ચેન્જ થશે નહીં। દેન પછી મારું નસીબ જ ખરાબ છે એમ વિચારે કે મારું નસીબ છે, મારું લક છે સાથ જ નથી દેતું, અથવા તો મારું નસીબ છે એ બધાથી ખરાબ છે એટલે મારી સાથે આવું જ થાય છે। પણ નસીબ છે આપણે ખુદ આપણી હાથે જ લખતા હોઈએ છીએ। પછી જો આપણે ધાર્યું ના થાય એટલે પછી નસીબ પર મૂકી દઈએ છીએ। પછી ફિફ્થ અને લાસ્ટ વન છે કે મારી પાસે ટાઈમ જ નથી। શ્યોર કે તમારે બહુ મોટા મોટા કામ હોય છે એટલે કે ટાઈમ આપણી પાસે ના હોય, એટલે કારણ કે ટાઈમ અત્યારે છે પરંતુ એને આપણે છે બીજી જ એવી વસ્તુઓમાં ટાઈમ પાસ કરવામાં અને અધર એક્ટિવિટી છે એમાં યુઝ કરીએ છીએ કે ટાઈમનો બગાડ કરીએ છીએ। અને પછી આપણે એમ કહીએ છીએ જ્યારે રીડિંગ કરવા બેસીએ ત્યારે એમ કહીએ કે મારી પાસે ટાઈમ નથી, આઈ હેવ નો ટાઈમ। એટલે કે આ 5 બાબતો છે, જો તમારે સક્સેસ થવું હોય તો જે આ 5 બાબતો છે એને કાઢવી પડે તમારા મગજમાંથી। અને લોકો તમારા વિશે શું વિચારે છે તે જરૂરી નથી, પણ તમે તમારા વિશે શું વિચારો છો એ વધારે જરૂરી છે। કે લોકો છે તો બધું કહેશે, પણ આપણે આપણી લાઈફમાં આપણે શું વિચારીએ છીએ કે હું તે કરી શકું, મારી પાસે કેપેસિટી છે, કારણ કે કોઈ બધા વ્યક્તિ કરી શકે તે શ્યોરલી જો આપણામાં પણ કેપેસિટી હોય જ છે એ કરવાની, પરંતુ આપણને છે એ ખુદ પર ટ્રસ્ટ હોતો નથી। એટલે કે જો સક્સેસ થવું હોય તો જે આ 5 બાબતો છે એને ધ્યાન એટલે કે એને મગજમાંથી છે થોડુંક કાઢી નાખવાનું, થોડુંક ચેન્જીસ કરવું પડશે। ઓકે, નાવ સ્ટાર્ટ હવે કરશું કે પ્રીવિયસ લેક્ચર છે ત્યારે આપણે શું જોયેલું હતું, તો કે ફિશરની જે આધારભૂત બાબતો છે તે જે કેમ્બ્રિજના સિદ્ધાંતની જે આધારભૂત બાબતો છે એમાં પહેલું હતું નાણાંની માંગના હેતુ। અને નાણાંની માંગ છે એ કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સંસ્થા અથવા સરકાર છે એ પોતાનો છે અમુક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે। એટલે કે એના 3 કારણો હોય છે। ફર્સ્ટ વન છે કે વિનિમયનો હેતુ, પછી સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ। કે વિનિમયનો હેતુ એટલે કે વ્યક્તિ છે એ એની આવક છે એ સામાન્ય રીતે મહિનામાં એકવાર અથવા તો મહિનામાં અથવા તો વર્ષમાં એકવાર મળતી હોય છે, તો પોતાનું જે રોજબરોજનો જે વ્યવહાર છે એને ચલાવવા માટે હંમેશા રોકડ નાણું છે એની જરૂરિયાત ઊભી રહે છે। તે જ રીતે જે ઉત્પાદકો હોય છે, જે ઉત્પાદન કરે છે વસ્તુનું, એ પણ પોતાનું જે રેગ્યુલર હોય છે ટ્રાન્ઝેક્શન અથવા તો વ્યવહાર છે એ ચલાવવા માટે સતત નાણાંની જરૂરિયાત છે, એટલે કે નાણાંની જરૂરિયાત સતત રહ્યા કરે છે। આમ દરેક વ્યક્તિ હોય અથવા તો ઉત્પાદક છે એ બધી બચતોનું ધિરાણ કે રોકાણ નથી કરતા, પરંતુ એના બદલે બચતનો જે અમુક ભાગ હોય છે તે રોકડ સ્વરૂપમાં રાખવાનું પણ પસંદ કરે છે। એટલે કે જે આ વિનિમયનો હેતુ છે એના માટે કેટલુંક નાણું છે એ રોકડ સ્વરૂપમાં જે રાખવામાં આવે છે તેને શું કહેવાય છે, તો કે નાણાંની માંગ કહેવામાં આવે છે। પછી તો કે સાવચેતીનો હેતુ એટલે શું થશે, પ્રિકોશનરી હેતુ, મોટિવ। જીવનમાં કેટલીક વખત છે આકસ્મિક પ્રતિકૂળ સંજોગો જેવા કે માંદગી, અકસ્માત છે એ વસ્તુ છે ડિરેક્ટલી આવશે, એટલે કે અણધાર્યા ખર્ચાઓ છે કરવા પડે તેવી પણ પરિસ્થિતિ લાઈફમાં પેદા થઈ શકે છે। તેના માટે એનો કઈ રીતે સામનો કરી શકે કોઈ પણ વ્યક્તિ છે અને એવા સમયે જે મૂંઝવણમાં ના મુકાય તે માટે એને તેના હેતુથી બચતનો જે કંઈક ભાગ છે, થોડોક ભાગ છે એ પણ રોકડ સ્વરૂપમાં હાથમાં રાખવું જરૂરી છે। જો બધી જ બચત છે એનું રોકાણ
કરી દીધું હશે તો અમુક સંજોગો આવશે ત્યારે વ્યક્તિ છે મુશ્કેલીમાં પણ મુકાઈ શકે તેવું બની શકે. આથી દરેક વ્યક્તિ છે એ સાવચેતીના હેતુ માટે કેટલોક ભાગ છે કે એનો તો કે એની જે બચત કરી છે તેમાંથી કેટલોક ભાગ છે જે રોકડ સ્વરૂપમાં રાખે છે તેની સાવચેતીનો હેતુ છે એના માટેની નાણાંની માંગ કહેવાય છે. થર્ડ વન અને લાસ્ટ વન શું હતું તો કે સ્પેક્યુલેટિવ એટલે કે સટ્ટાકીય હેતુ. કેટલીક વ્યક્તિઓ છે સટ્ટાની વૃત્તિવાળી હોય છે એટલે કે વ્યક્તિ છે એ ભવિષ્યમાં ખૂબ જ કમાઈ લેશે એવા હેતુથી કેટલુંક નાણું છે રોકડ સ્વરૂપમાં હાથમાં રાખતી હોય છે. સામાન્ય રીતે એ શું કરે છે, જો અત્યારે મંદી હશે ફોર એન એક્ઝામ્પલ અત્યારે મંદી હશે તો એ શું કરશે તો ભવિષ્યમાં તેજી થવાની સંભાવનાઓ છે એટલે કે વસ્તુઓની માંગ વધશે, વસ્તુની ભાવ પણ વધશે તો અત્યારે શું કરશે તો કે વસ્તુઓ ખરીદી લેશે અને ભવિષ્યમાં છે મંદી હશે ત્યારે વેચશે. એટલે કે અત્યારે છે એ વધારે વસ્તુ ખરીદી લેશે અને ભવિષ્યમાં છે મંદી થશે તો ત્યારે ઊંચા ભાવે વસ્તુ અને જામીનદારીઓનું વેચાણ કરશે. ઓકે, તેવી જ રીતે નાણું છે પોતાની જો ભવિષ્યમાં છે વ્યાજના દર ઘટાડો થશે એવું હશે તો એ શું કરશે અત્યારે ઓછું નાણું છે પોતાના રોકડ સ્વરૂપમાં રાખશે એટલે કે હાથમાં અત્યારે ઓછું રાખશે. તેવી જ રીતે સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર લોકોની એવી ગણતરી હોય છે કે જે ભવિષ્ય અમુક ભાવો વધશે તો વર્તમાન સમયમાં વસ્તુઓની ખરીદી કરશે અને રોકડ નાણાંની ઓછી માંગ રાખશે એટલે કે રોકડ નાણું ઓછું રાખશે પરંતુ વસ્તુઓને ખરીદવા પાછળ ખર્ચ કરશે. આ રીતે વ્યક્તિ, સંસ્થા અને સરકાર છે જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે કુલ નાણું છે એ રોકડ સ્વરૂપમાં કુલ નાણું છે જો રોકડ સ્વરૂપમાં હાથમાં રાખે છે તેને નાણાંની કુલ માંગ કહેવાય છે. હવે છે તે જ રીતે નાણાંની વાસ્તવિક માંગ એટલે શું થશે કે જે જીવન વ્યવહાર ચલાવવાના હેતુથી જે આપણી પાસે રાખીએ છીએ અને વાસ્તવિક માંગ કહેવાય છે. નાણાંની માંગ છે એ કુલ રાષ્ટ્રીય આવકનો એક ચોક્કસ ભાગ હોય છે કારણ કે રોકડ નાણું શેમાંથી રાખશે કે કોઈ પણ પર્સન છે એનો જે આવક છે એમાંથી. તેવી જ રીતે રાષ્ટ્રની આવક છે એ પણ બધા લોકોની આવક માથાદીઠ આવકના પરથી જ જાણવા મળે છે એટલે કે કુલ રાષ્ટ્રીય આવક છે એનો ભાગ જ છે કે નાણાંની માંગ. હવે સેકન્ડ વન છે, ફર્સ્ટ વન શું હતું તો કે જ્યાં થર્ડ 3 પોઈન્ટ જોઈએ એટલે કે નાણાંની માંગના હેતુઓ. હવે સેકન્ડ છે નાણાંની માંગનો આધાર લોકોની તરળતા પસંદગી ઉપર રહેલો છે એટલે કે તરળતા એટલે શું થશે તો કે હાજર સંપત્તિ હતો તો જ્યારે પણ જરૂર પડે કે જ્યારે ફોર એન એક્ઝામ્પલ ગોલ્ડ, સોનું છે તો એક તરળ કહેવાય કારણ કે એને આપણે ઇઝીલી એટલે કે સરળ રીતે આપણે મની છે એમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ એટલે કે વેચીને ડિરેક્ટલી મની લઈ શકીએ છીએ. જ્યારે મની થ્રુ છે ઇઝીલી આપણે એ ગોલ્ડ પણ ખરીદી શકીએ છીએ. એટલે કે નાણાંની માંગ છે એનો આધાર છે એ લોકોની તરળતાની જે પસંદગી છે એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ છે એના પર હોય છે. દરેક વ્યક્તિ પોતાની બચતોનું જુદી જુદી રીતે રોકાણ કરે છે એટલે કે બધા લોકો છે એ પોતાની બચત હોય છે કે આવકનો ચોક્કસ ભાગ રાખે કે જેમાં છે એ રોકાણ પણ કરી લીધેલું હોય એટલે કે જે બચત હોય છે એમાંથી જુદી જુદી રોકાણ કરે છે એટલે કે બચતમાંથી રોકાણ કરે છે. એક વ્યક્તિ મકાન ખરીદે છે એટલે કે કોઈ પણ વ્યક્તિએ જે બચત કરી હોય છે તો એમાં કોઈ પણ એક વ્યક્તિ છે એક મકાન ખરીદે છે. પછી બીજી વ્યક્તિ છે જામીનગીરીઓ ખરીદે છે. જામીનગીરીઓ એટલે કે સિક્યુરિટી ખરીદે છે એ પણ એક પૈસાના ફોર્મમાં જ હોય છે. ફોર એન એક્ઝામ્પલ જામીનગીરીઓ એટલે શું થશે કે બેંક છે અત્યારે જામીનગીરીઓનું એક્ઝામ્પલ આપી શકું પણ એક્ઝામ્પલ SBI છે તો અત્યારે એવી સ્કીમ છે કે અત્યારે તમે 10,000 એટલે કે 10,000 તમે જમા કરાવશો તો 10 વર્ષ પછી તમને ડબલ કરી આપશે એટલે કે 10,000 છે એના 20,000 થઈ જશે. તે માટે તો કે લોકો છે શું જશે તો કે એટલે કે એ વસ્તુ એટલે કે પૈસા જમા કરાવશે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરાવશે અને એને બેંક છે એને રિટર્નમાં શું આપશે તો એક પેજ આપશે જેમાં લખી દેશે તો કે 10 વર્ષ પછી તમે છે લઈ જશો એ ફિક્સ છે, સિક્યુરિટીવાળું છે કારણ કે એ ફિક્સ તમને મળશે જ. તે એને શું કહેવાય છે તો કે બોન્ડ કહેવાય છે. બોન્ડ છે 10 વર્ષનો થયો. બોન્ડ એક શું છે તો કે જામીનગીરી છે અથવા તો સિક્યુરિટી છે એટલે કે જે બીજી વ્યક્તિ છે કોઈ પણ જામીનગીરીઓ ખરીદે છે જ્યારે ત્રીજી વ્યક્તિ છે એ પોતાની બચત બેંકમાં જમા કરાવે છે એટલે કે બેંક છે કોઈ પણ બેંક છે એમાં ખાતું હશે તે બચત બેંક છે સેવિંગ એકાઉન્ટ છે તેમાં ડિપોઝિટ અથવા તો જમા કરાવે છે.
પરંતુ જે આ બધામાં છે એ ઓછી તરળતા રહેલી છે, એટલે કે લિક્વિડિટી છે એ ઓછી રહેલી છે. તો કે કેમ? તો કે મકાન ખરીદે છે, તો હવે મકાન છે એને પૈસાની જરૂર છે, તો એ કે મકાન વેચશે, એટલે કે જ્યારે કોઈ ખરીદનાર મળશે ત્યારે એને વેચશે ને, એટલે કે સ્પીડલી છે અથવા તો જરૂર પડશે ત્યારે છે એ તાત્કાલિક છે એ નાણાંના એટલે કે નાણું છે અથવા તો મનીમાં એ ટ્રાન્સફર થઈ શકતું નથી. તેવી જ રીતે જામીનગીરીઓ છે, તો જામીનગીરી છે અમુક ચોક્કસ ટાઈમ લિમિટવાળી હોય છે. તેના માટે ઇઝીલી આપણે શું નથી કરી શકતા, કોઈ નાણું છે એમાં ટ્રાન્સફર કરી નથી શકતા કે અથવા તો વેચી પણ નથી શકતા. જો વેચશું તો આપણને જે વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે, એને પણ ગુમાવવું પડશે. અને ત્રીજી વ્યક્તિ છે તો કે બચત બેંક એટલે કે સેવિંગ એકાઉન્ટ હશે તો એની પણ ટાઈમ લિમિટ હશે, એટલે કે સેવિંગ એકાઉન્ટ છે એમાં પણ ડિરેક્ટલી બધા છે એ ઉપાડી ના શકીએ. પરંતુ આ બધામાં શું છે તો કે તેના લીધે તરળતા છે ઓછી રહેલી છે. ખરેખર તો સ્વયં નાણાંમાં સૌથી વધુ તરળતા રહેલી છે, એટલે કે નાણું છે એ બધે કરતાં વધારે તરળ છે. કારણ કે તરત જ આપણે શું કરી શકીએ છીએ તો કે કોઈ પણ વસ્તુ પણ ખરીદી શકીએ છીએ, એટલે કે વસ્તુમાં ફેરવી શકીએ, જ્યારે વસ્તુ વેચીને નાણાંમાં પણ ફેરવી શકીએ છીએ. એટલે કે મની છે એમાં બધા કરતાં વધારે તરળતા રહેલી છે, કારણ કે તેના બદલામાં તુરત જ એટલે કે તરત જ વસ્તુઓ છે મળી શકે છે. તે જ રીતે તેથી જ લોકોની જે રોકડ પસંદગી વધુ ધરાવતા હોય તેમની નાણાંની માંગ વધુ રહે છે. તે માટે શું લોકો કરે છે, પ્રેફરન્સ એવું કરે છે તો કે રોકડમાં વધારે રહે. અને જે લોકોની રોકડ પસંદગી ઓછી હશે એને શું થશે તો કે નાણાંની માંગ ઓછી રહે છે. એટલે કે જે લોકો છે એ રોકડ પસંદગી વધારે ધરાવે છે તો એને નાણાંની માંગ છે વધુ રહેશે. અને જો લોકો છે એ રોકડ પસંદગી ઓછી રાખે છે તો કે રોકડમાં રાખવાનું ઓછું પસંદ કરે છે તો એની નાણાંની માંગ છે એ ઓછી રહેશે કમ્પેર ટુ જે પસંદ કરે છે કે રોકડમાં રાખવાનું. આમ લોકોની તરલતા અથવા તો રોકડ છે એ પસંદગી અને નાણાંની માંગ વચ્ચે કેવો સંબંધ રહેલો છે તો કે સીધો સંબંધ રહેલો છે. જેટલું લોકો છે એ રોકડની પસંદગી વધુ રાખશે તેમ નાણાંની માંગ વધુ થશે. જેટલી લોકો છે એ રોકડની પસંદગી ઓછી રાખશે તેટલું જ શું થશે તો કે એને નાણાંની માંગ છે એ પણ ઓછી થશે. થર્ડ વન છે તો કે નાણાંની માંગ ઉપર અન્ય બાબતો અસર કરે છે, એટલે કે અન્ય બાબતો કઈ કઈ છે. લોકો પોતાની આવકનો જે ભાગ પોતાના હાથ ઉપર રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે તેને શું કહેવાય છે તો કે નાણાંની માંગ કહેવાય છે. નાણાંની માંગ કોને કહેવાય છે? તો જે લોકો છે એ આવકનો એટલે કે નાણાંની માંગ છે એટલે શું થશે કે જે કોઈ પણ લોકો છે પીપલ છે એ શું કરે છે, જો એની આવક આવે છે એનો અમુક ભાગ છે પોતાની હાથમાં રોકડ પર રાખવાનું રોકડ સ્વરૂપમાં રાખવાનું પસંદ કરે છે તેને નાણાંની માંગ કહેવાય છે. આ નાણાંની માંગને ઉપરના પરિબળો ઉપરાંત કે જે ઉપરના પરિબળો છે એના ઉપરાંત પણ નીચેની બાબતો અસર કરતી હોય છે કે આવક પ્રાપ્ત કરવાનો ગાળો, કારણ કે આવક છે કોકને મંથલી મળતું હોય છે જ્યારે કોકને એન્યુઅલ મળતું હોય છે. એટલે કે નાણાં આવક ક્યારે મળશે, કેટલો એનો સમયગાળો છે, એ પછી વસ્તુઓની કિંમત કેટલી છે, જે વસ્તુઓની કિંમત છે એ પણ અસર કરે છે. જેમ જેમ વધારે વસ્તુઓની કિંમત હશે એટલું રોકડ છે સ્વરૂપમાં નાણું રાખવાનું વધારે પસંદ કરશે. જ્યારે વસ્તુની કિંમત ઓછી હશે તો લોકો છે એ વસ્તુ ખરીદવાની ટ્રાય કરશે. વસ્તી છે જેમ પોપ્યુલેશન વધુ હશે તેમ રોકડ નાણું છે એટલે કે એને બચત વધારે કરવી પડશે. પછી આવકની વહેંચણી, એટલે કે આવક છે એની વહેંચણી કઈ રીતે થાય છે તે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી ધંધાનું સ્વરૂપ છે, એટલે કે બિઝનેસ છે એ કયા ટાઈપ્સનો છે, એટલે કે કેવું બિઝનેસનું સ્વરૂપ છે. પછી લેવડ દેવડની પદ્ધતિ, એટલે કે વસ્તુ છે લેવડ દેવડ માટે લેવા અથવા તો દેવાની જે પદ્ધતિ છે વિનિમયની પદ્ધતિ છે
એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી નાણાંનો ચલણ વેગ વગેરે સાથે મળીને નાણાંની માંગ નક્કી કરે છે કે નાણાંનો ચલણ વેગ છે એટલે કે ચલણ વેગ કેટલો છે. કોઈ એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં એટલે કે એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં એટલે કે રોકડ એટલે કે ફોર એક્ઝામ્પલ એક સિક્કો છે તો નોટ છે એ કેટલી વાર ફરે છે એને શું કહેવાય છે તો કે નાણાંનો ચલણ વેગ કહેવાય છે કે વગેરે મળીને જે નાણાંની માંગ છે એ નક્કી કરે છે. જો આવક લાંબા સમયને અંતે પ્રાપ્ત થતી હોય એટલે કે લાંબા ગાળે આવક મળતી હોય તો વસ્તુઓના ભાવ ઊંચા હોય કારણ કે વસ્તુ છે એના ભાવ કેવા ઊંચા રહેશે. વસ્તી વધુ હોય એટલે કે વસ્તી પણ વધુ રહેશે. પછી આવકનું સમાન વિતરણ થયેલું હોય એટલે કે આવકનું જે વિતરણ છે સમાન રીતે થયેલો હોય. પછી મંદીનો સમય હોય અને શાખી નાણાંનો ઓછો ઉપયોગ થતો હોય તો લોકોને વધુ રોકડ સ્વરૂપમાં નાણું રાખવું પડશે. જો મંદીનો સમય હશે અને શાખી નાણું એટલે કે જે બેંક નાણું છે એ ઓછો ઉપયોગ થતો હશે એટલે કે બેંકમાં વધારે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થતું નહીં હશે એટલે કે એનો વધારે ઓછો ઉપયોગ થતો હશે તો લોકોને શ્યોરલી શું કરવું પડશે તો કે રોકડ નાણું છે રોકડમાં જ એને નાણું રાખવું પડશે. તેથી નાણાંની માંગ વધી જાય છે અને ઉલટી પરિસ્થિતિમાં નાણાંની માંગ છે એ ઘટી જાય છે. એટલે કે મંદી જ છે એના સમયમાં રોકડ નાણાંનું જે પ્રમાણ છે અથવા તો લોકો છે વધારે રોકડ નાણું રાખવાનું પ્રિફર કરતા હોય છે. આમ કેમ્બ્રિજ છે એ સમીકરણના સમર્થકોના મત મુજબ એટલે કે એના પણ સમર્થકો છે એના ફેવરમાં પણ લોકો કહે છે કે નાણાંની માંગ કોઈ એક દેશના વ્યાપારિક સોદાઓના પ્રમાણ પર જ નહીં એટલે કે કોઈ પણ એક દેશ છે એના વહીવટમાં જે યુઝ થાય છે એટલે કે વિનિમયમાં યુઝ થાય છે એના પ્રમાણ પર નહીં ખાલી એના પર જ નહીં પરંતુ લોકો તેની આવકનો અમુક ભાગ રોકડ સ્વરૂપમાં પોતાની પાસે જે બચાવીને રાખવાની વૃત્તિ ધરાવે છે તેના પર પણ રહેલો છે. એટલે કે કેમ્બ્રિજ શું કહે છે તો કે કેમ્બ્રિજના જે સમીકરણ છે એના સમર્થકો છે એવું કહે છે કે નાણાંની માંગ છે એ ખાલી વિનિમયના પ્રમાણ ઉપર જ નથી એટલે કે જે વ્યાપારિક વિનિમય થાય છે વસ્તુઓનું વિનિમય થાય છે એના પ્રમાણ ઉપર જ નથી ધ્યાન એટલે કે એના ઉપર જ નહીં પરંતુ જે લોકો છે એની પાસે આવક છે તો એમાંથી એ કેટલા સ્વરૂપમાં રોકડ સ્વરૂપમાં કેટલા પ્રમાણમાં એ બચાવીને વૃત્તિ રાખે છે એટલે કે વૃત્તિ ધરાવે છે ઈચ્છા ધરાવે છે તેના પર રહેલો છે. આ રીતે કેમ્બ્રિજના જે અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠાના બદલે નાણાંની માંગ છે એના ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે કે કેમ્બ્રિજનું જે અર્થશાસ્ત્રીઓ છે બધા છે એ નાણાંના પુરવઠાને છે થોડું ઓછું પ્રેફર કરે છે જ્યારે નાણાંની માંગ છે એના ઉપર વધારે ભાર આપે છે. તેથી કેટલાક અર્થશાસ્ત્રીઓએ આને નાણાંની માંગનો સિદ્ધાંત પણ કહેવાય છે એટલે કે ડિમાન્ડ થિયરી ઓફ મની એને પણ કહેવાય છે કારણ કે કોના પર ધ્યાન વધારે એટલે કે ફોર્સ રાખે છે તો કે નાણાંની માંગ પર. આ સિદ્ધાંત દ્વારા એ હકીકત સ્પષ્ટ થાય છે કે જ્યારે નાણાંની માંગમાં વધારો થાય છે એટલે કે રોકડ સ્વરૂપમાં જ્યારે લોકો છે એ વધારે નાણું રાખે છે ત્યારે લોકો છે એ નાણાંને રોકડ સ્વરૂપમાં રાખીને તેને રોકી રાખે છે. ક્યારે તો કે નાણાંની માંગમાં વધારો થશે તો શું થશે લોકો છે એ રોકડ પ્રમાણમાં વધુ રાખશે અને વસ્તુઓ અને સેવાઓ છે એનો ખર્ચ ઓછો કરશે એટલે કે જો એ વધારે રોકડ સ્વરૂપમાં રાખશે એટલે કે વસ્તુઓ છે ખરીદશે નહીં એટલે કે એની પાછળ ઓછો ખર્ચ કરશે. આથી વસ્તુઓ છે એના ભાવ ઘટી જાય છે કારણ કે લોકો છે વસ્તુ ના ખરીદે એટલે કોઈ પણ બિઝનેસ છે એની પ્રોડક્ટ વેચવા માટે ઓછી પ્રાઇસ કરી દે છે. એટલે કે જો લોકો છે એને રોકડ સ્વરૂપમાં નાણું છે વધારે રાખશે તો વસ્તુઓ અને સેવાઓ પાછળ ઓછો ખર્ચ કરશે અને ભાવ પણ ઘટી જશે. કઈ રીતે ઘટશે તો કે વસ્તુઓ અને સેવાઓ ખરીદશે નહીં તો કંપની અથવા તો બિઝનેસમેન એવું ટ્રાય કરશે કારણ કે એની વસ્તુની માંગ છે નહીં એટલે કે માંગ વધારવા છે એ વસ્તુઓનો જે ભાવ છે એ ઘટાડશે કે જેના થ્રુ લોકો છે એ વસ્તુ ખરીદવા પ્રેરાય. અર્થાત નાણાંનું મૂલ્ય જો વધી જાય છે એટલે કે ભાવ ઘટશે એટલે નાણાંનું મૂલ્ય છે વધશે કારણ કે ભાવ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો તો કે વિરુદ્ધમાં સંબંધ છે. એટલે કે ભાવ ઘટશે એટલે કે વધારે લોકો છે એ જે મની છે એ વધારે ને વધારે શું તો કે એની વેલ્યુ વધશે કારણ કે કરકસર યુક્ત હવે વાપરશે.
તેનાથી ઉલટું એવું કહી શકાય કે જ્યારે નાણાંની માંગ ઘટી જાય છે, એટલે કે નાણાંની માંગ હોતી નથી, એનો અર્થ એવો થાય છે કે લોકો છે એ નાણાંને રોકડ સ્વરૂપમાં રાખવાનું ઓછું પસંદ કરે છે, કે રોકડ સ્વરૂપમાં છે એ લોકો નાણું છે ઓછું રાખે છે, એટલે કે નાણાંની માંગ ઘટી જાય છે અને વસ્તુઓ અને સેવાઓ ઉપર વધુ ખર્ચ કરે છે, એટલે કે વસ્તુઓ છે એ વધારે ખરીદે છે. તો ખરીદી પાછળ એ વધારે રાખશે એટલે શું થશે, તો કે વસ્તુઓ છે એની માંગ વધશે. માંગ વધશે તો કોની વધશે, તો કે કોઈ પણ કંપની છે એની પ્રોડક્ટ એટલે કે એની વસ્તુની માંગ વધશે. તો એ શું કરશે, એની માંગ વધતી હશે તો એ પ્રાઇસ છે એટલે કે કિંમત પણ વધારે રાખશે, એટલે કે વસ્તુઓ છે એના ભાવ પણ વધી જાય છે. અર્થાત એના અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો, તો કે ઉલટો સંબંધ છે. જો ભાવ વધશે તો નાણાંનું મૂલ્ય છે એ ઘટી જશે. આમ નાણાંની માંગમાં વધારો કરવાનો અર્થ એવો થાય છે કે ઓછો ખર્ચ કરવો, જ્યારે નાણાંની માંગમાં ઘટાડો કરવો એનો મતલબ શું થશે, તો કે વધુ ખર્ચ કરવો, એટલે કે રોકડ પ્રમાણ છે આપણી પાસમાં વધુ હશે, વધારે રાખશું એટલે કે ઓછો ખર્ચ કરશું, એટલે કે વસ્તુ ખરીદશું નહીં પણ એનું રોકાણ એટલે કે રોકડમાં વધારે રાખશું. જ્યારે નાણાંની માંગમાં ઘટાડો એટલે કે આપણી પાસે રોકડ પ્રમાણમાં ઓછું રાખશું અને વસ્તુ ખરીદશું એટલે કે વધુ ખર્ચ કરવો એવું થાય. આ રીતે આ સિદ્ધાંત પ્રમાણે નાણાંનું મૂલ્ય રોકડ સ્વરૂપમાં રાખવામાં આવતા નાણાંની માંગ ઉપર આધાર રાખે છે, એટલે કે નાણાંનું મૂલ્ય છે એ રોકડ સ્વરૂપમાં રાખવામાં આવતા જે નાણાંની માંગ છે એના પર આધાર રાખે છે. સારાંશમાં આપણે એવું જોઈએ તો નાણું છે એકમાત્ર વસ્તુઓ ખરીદવા માટેનું સાધન જ નથી, એટલે કે નાણું છે એનાથી આપણે ખાલી વસ્તુઓ ખરીદતા જ નથી. આવું કેમાં કીધું હતું, તો કે ફિશરના સિદ્ધાંતમાં પણ કીધેલું હતું. એમાં શું કીધું હતું, તો કે નાણાંનું મૂલ્ય છે કઈ રીતે નક્કી થાય છે, તો કે નાણાંના પુરવઠા ઉપરથી નક્કી કરવામાં આવે છે. જ્યારે નાણાંનો પુરવઠો છે એ કોના પર આધાર રાખે છે, તો કે વિનિમય જે કંઈ પણ થાય છે એના પ્રમાણ પર, એટલે કે વસ્તુઓની જે આપ-લે થાય છે તેના પ્રમાણ પર રાખે છે. જ્યારે કેમ્બ્રિજ શું કહે છે, તો કે જો નાણાંનું મૂલ્ય છે કઈ રીતે નક્કી થશે, તો કે નાણાંની માંગ ઉપર આધાર રાખે છે, કારણ કે નાણાંની માંગ એટલે શું થશે, તો કે રોકડ પ્રમાણમાં કેટલું રાખે છે તે, એટલે કે જે આવક છે તેનો બધો પોર્શન છે એ કે વસ્તુ ખરીદવા માટે નહીં રાખતા હશે, એટલે કે બચત પણ કરતા હશે. એવી રીતે નાણું છે એકમાત્ર વસ્તુઓ ખરીદવાનું સાધન જ નથી, પરંતુ મૂલ્યના સંગ્રાહક તરીકે પણ સાધન છે, એટલે કે લોકો છે એ સંગ્રહ પણ કરે છે. સેકન્ડ વન છે નાણાંની માંગ માત્ર વ્યાપારિક સોદાઓ ઉપર જ નહીં, પરંતુ લોકોની નાણાંની સંગ્રહ કરવાની ઈચ્છાઓ ઉપર પણ આધાર રાખે છે, એટલે કે નાણાંની માંગ છે ખાલી વહીવટ એટલે કે વિનિમયના આધાર પર જ નહીં, પરંતુ વિનિમયના પ્રમાણ પર જ નહીં, પરંતુ લોકો છે એની નાણાંનો સંગ્રહ કરવાની ઈચ્છા કેવી છે એના ઉપર પણ આધાર રાખે છે. કોઈ એક સમાજમાં થર્ડ વન છે, કોઈ એક સમાજમાં લોકો જ્યારે કોઈ એક નિશ્ચિત સમયે પોતાની આવકનો કેટલોક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખે છે, એટલે કે સમાજમાં છે એ લોકો જ્યારે કોઈ સમય આવશે કે કોઈ નિશ્ચિત સમયમાં આવકનો કેટલોક ભાગ છે એ રોકડ સ્વરૂપમાં રાખે છે. એનો અર્થ એમ થાય છે કે નાણાંના સ્વરૂપમાં વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓ પોતાની પાસે જમા રાખે છે, કારણ કે એનો ભવિષ્યમાં પણ જે રોકડ અનામત રાખે છે, એટલે કે રોકડ સ્વરૂપમાં નાણું રાખે છે કોઈ પણ વ્યક્તિ, તો એનો ભવિષ્યમાં શેનો યુઝ કરશે, તો કે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ જ કરવાના છે, એટલે કે નાણાંના સ્વરૂપમાં વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓ પોતાની પાસે જમા રાખે છે, કારણ કે અત્યારે જમા કરી છે તો એને ભવિષ્યમાં છે આપણને એનો ઉપયોગ કરી શકે. ચોથું છે આ વાસ્તવિક આવકનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે, કે જે વાસ્તવિક આવક છે એમાંથી જે અમુક ભાગ છે જો આપણે રોકડ સ્વરૂપમાં રાખીએ છીએ તેને શું કહેવાય છે, તો કે નાણાંની માંગ કહેવાય છે. જો આ નાણાંની માંગ વધશે, એટલે કે જો રોકડ સ્વરૂપમાં રાખવામાં આવેલું છે, જો રોકડ સ્વરૂપમાં વધારે રાખશે એટલે કે વસ્તુઓ ખરીદશે નહીં, પરંતુ વધારે રોકડ સ્વરૂપમાં એના હાથમાં રાખશે, એટલે કે જે વસ્તુ છે એના ભાવો ઘટશે અને નાણાંનું મૂલ્ય વધે છે.
અને તેનાથી ઉલટું એવું થશે, જો નાણાંની માંગ ઘટશે એટલે કે ક્યારે ઘટશે, જ્યારે લોકો છે એ રોકડ સ્વરૂપમાં જે એની પાસે પૈસા રાખે છે, નાણું રાખે છે, કેવું રાખશે, ઓછું રાખશે. તો એની પાસે છે વસ્તુ ખરીદશે એટલે કે વસ્તુ ખરીદવા પાછળ વધારે વાપરશે, એટલે કે નાણાંની માંગ ઘટશે તો વસ્તુ છે એના ભાવો વધશે, એટલે કે માંગ વધશે. જ્યારે વસ્તુની માંગ વધશે એટલે કે જે બિઝનેસ અથવા તો કંપની જ હોય છે એની વસ્તુની જે પ્રાઇસ છે, કિંમત છે વધારશે. એવી જ રીતે માર્કેટમાં વસ્તુના ભાવો વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે, કારણ કે ભાવ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે, તો કે ઉલટો સંબંધ છે. હવે છે રિવાઇઝ કરીશું તો કે સિદ્ધાંત છે, જે કેમ્બ્રિજનો સિદ્ધાંત છે એની આધારભૂત બાબતો કઈ કઈ છે. ફર્સ્ટ વન હતું નાણાંની માંગના હેતુઓ, એટલે કે લોકો છે એ બધી આવક છે એટલે કે ખર્ચતા નથી, પરંતુ છે આવકનો નિશ્ચિત ભાગ છે એ પોતાની પાસે રોકડ સ્વરૂપમાં પણ રાખે છે. તો એના કયા કયા હેતુઓ હોઈ શકે, તો 3 મુખ્ય કારણો છે અથવા તો 3 મુખ્ય હેતુઓ છે. વિનિમયનો હેતુ, એટલે કે રોજબરોજના વ્યવહારને ચલાવવા માટે જ્યારે નાણાંની જરૂર પડે છે, અથવા તો કોઈ પણ ઉત્પાદકો છે તો એને પણ એના માટે જરૂર પડે, એટલે કે વિનિમયનો હેતુ છે. પછી અથવા તો ઉત્પાદકો છે એને વ્યવહાર ચલાવવા માટે પણ નાણાંની જરૂરિયાત છે, રોજબરોજની જરૂર પડે છે, એટલે કે વિનિમયનો હેતુ માટે પણ કેટલુંક નાણું છે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે, એટલે કે એનાની નાણાંની એ રીતે નાણાંની માંગ કરવામાં આવે છે. પછી સેકન્ડ વન છે સાવચેતીનો હેતુ, એટલે કે આકસ્મિક અથવા તો પ્રતિકૂળ સંજોગો છે એને આપણે, એટલે કે માંદગી છે, અકસ્માત છે, એને આપણે એવી પરિસ્થિતિ થાય તો એનો સામનો કરી શકીએ તે માટે વ્યક્તિ છે મૂંઝવણમાં ના મુકાય તેટલા માટે બચતનો થોડો ભાગ છે એ રોકડ સ્વરૂપમાં રાખવા માંગતો હોય છે. આ રીતે દરેક વ્યક્તિ છે એક સાવચેતીના હેતુ માટે પણ કેટલોક ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે છે. તેને શું કહેવાય છે, તો કે સાવચેતીનો હેતુ માટેની નાણાંની માંગ કહેવાય છે. સટ્ટાકીય હેતુ, કે કેટલીક વ્યક્તિઓ છે સટ્ટાની પ્રવૃત્તિવાળી હોય છે, એટલે કે ભવિષ્યમાં ખૂબ જ કમાઈ લેશે એવા હેતુથી કેટલુંક નાણું છે રોકડ સ્વરૂપમાં રાખતા હોય છે. એટલે કે જે સટ્ટાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની ગણતરી શું હોય છે કે ભવિષ્યમાં વ્યાજ દર વધશે અને વર્તમાન સમયમાં નાણું છે પોતાનું હાથમાં રાખશે તો એને ભવિષ્યમાં લાભ થશે. હવે છે તો કે નાણાંની માંગનો આધાર લોકોની તરળતાની પસંદગી પર રહેલો છે, એટલે કે લોકો છે એ વ્યક્તિ છે પોતાનું બચત છે જુદી જુદી રીતે કરતું હોય છે, એટલે કે મકાન ખરીદે છે, પછી જામીનગીરીઓ ખરીદે છે, જ્યારે બેંકમાં જમા કરાવે છે, સેવિંગ એકાઉન્ટ છે. તો આ બધામાં કેવી છે તો કે તરળતા ઓછી રહી છે, પરંતુ ખરેખર જે નાણું છે ખુદ જ છે તરળતા વધુ ધરાવે છે, કારણ કે તેના બદલામાં તરત જ આપણે વસ્તુઓ છે ખરીદી શકીએ છીએ, અને લોકો છે રોકડ પસંદગી વધુ ધરાવતા નાણાંની માંગ પણ વધુ કરે છે. જ્યારે લોકો છે ઓછી રોકડ પસંદગી રાખશે કે ઓછું રોકડ હાથમાં રાખશે તો નાણાંની માંગ પણ ઓછી દેશે. આમ લોકોની તરળતા, રોકડ પસંદગી અને નાણાંની માંગ વચ્ચે સીધો સંબંધ છે. સેકન્ડ વન શું હતું, તો કે નાણાંની માંગનો ઉપર અન્ય બાબતો અસર કરે છે, એટલે કે અન્ય બાબત છે એ કઈ કઈ આવશે, તો કે આવક પ્રાપ્ત કરવાનો ગાળો, પછી વસ્તુઓની કિંમત કેટલી છે, પછી આવકની વહેંચણી કેવી છે, ધંધાનું સ્વરૂપ કેવું છે, વસ્તી કેવી છે, લેવડ દેવડની પદ્ધતિ કેવી છે, નાણાંનો ચલણ વેગ છે, એના દ્વારા નાણાંની માંગ છે એને અસર કરતી હોય છે. એટલે કે લાંબા સમયે છે આવક ફેરફાર, એટલે કે સમયના અંતે પ્રાપ્ત થતી હોય છે, તો વસ્તુઓના ભાવ પણ ઊંચા હોય છે, એટલે કે વસ્તી પણ વધુ હોય છે, આવકની સમાન વિતરણ થયેલું હોય છે. પછી જો મંદીનો સમય હશે અને શાખી નાણાંનો ઓછો ઉપયોગ થતો હશે તો લોકો છે વધારે રોકડ સ્વરૂપ રાખશે, એટલે કે તેથી નાણાંની માંગ છે વધી જાય છે, એટલે કે વધુ રાખશે, જેના લીધે ઉલટી પરિસ્થિતિ હશે તો નાણાંની માંગ ઘટશે, એટલે કે જો તેજી હશે એટલે કે માંગ છે એ ઘટશે. આમ કેમ્બ્રિજ છે સમીકરણના જે સમર્થકો પણ એની સાથે એવું કહે છે કે કોઈ પણ નાણાંની માંગ છે એ ખાલી દેશમાં જે વિનિમય થાય છે એના પર નહીં, પરંતુ જે રોકડ સ્વરૂપમાં રાખે છે તેના પર પણ રહેલો છે એનો આધાર. આ રીતે અર્થશાસ્ત્રીઓ છે, એટલે કેમ્બ્રિજના અર્થશાસ્ત્રીઓ નાણાંના પુરવઠાના બદલે નાણાંની માંગ ઉપર વધારે ભાર આપે છે, તેને નાણાંની માંગનો સિદ્ધાંત પણ કહેવાય છે. હવે કે સારાંશમાં શું, તો કે નાણાંની માંગમાં વધારાનો મતલબ શું થાય છે કે ઓછો ખર્ચ કરવાનો, એટલે લેસ સ્પેન્ડિંગ, અને નાણાંની માંગમાં ઘટાડો એટલે કે વધારે ખર્ચ કરવાનો, એટલે કે મોર સ્પેન્ડિંગ.
આ સિદ્ધાંત પ્રમાણે નાણાંનું મૂલ્ય છે રોકડ સ્વરૂપમાં આવતા નાણાંની માંગ ઉપર આધાર રાખે છે. જેમ જેમ નાણાંની માંગ વધુ હશે એટલે કે રોકડ પ્રમાણમાં વધુ રાખશે તો ભાવ સપાટી કેવી હશે તો કે ઓછી હશે, કારણ કે ઓછી વસ્તુ ખરીદશે. અને ભાવ સપાટી ઓછી હશે તો નાણાં મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે કેવો વિરુદ્ધમાં સંબંધ છે, એટલે કે ભાવ સપાટી ઓછી હશે તો નાણાંનું મૂલ્ય છે એ વધશે. તેવી જ રીતે જો નાણાંની માંગ ઓછી હશે, રોકડમાં ઓછું રાખશે એટલે કે વસ્તુ ખરીદવા પાછળ વધુ ખર્ચ કરશે, એટલે કે નાણાંની માંગમાં ઘટાડો થશે. એનો મતલબ શું થશે કે ભાવ સપાટી વધશે તો એને નાણાંના મૂલ્ય સાથે કેવો સંબંધ છે તો ઉલટો સંબંધ છે. નાણાંની જે ભાવ સપાટી ઘટશે તો એની સાથે વધશે તો એની સાથે નાણાંનું મૂલ્ય છે વધે છે. સારાંશમાં જોઈએ તો કે નાણું એકમાત્ર વસ્તુઓ ખરીદવા માટેનું સાધન નથી, પરંતુ મૂલ્યના સંગ્રાહક તરીકેનું પણ સાધન છે. નાણાંની માંગ છે માત્ર વ્યાપારિક સોદાઓ ઉપર જ નહીં, પરંતુ લોકોની સંગ્રહ કરવાની જે ઈચ્છા છે એના પર પણ રહેલો છે અથવા તો વૃત્તિ પર આધાર રાખે છે. કોઈક સમયમાં સમાજના લોકો કોઈક નિશ્ચિત સમયે પોતાની આવકનો કેટલોક ભાગ રોકડ સ્વરૂપમાં રાખે છે. તેનો અર્થ એવો થાય છે કે નાણાંના સ્વરૂપમાં વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓ પોતાની પાસે જમા રાખે છે, કારણ કે જે રોકડ અનામત એટલે કે રોકડ પ્રમાણમાં જેની પાસે રાખે છે ભવિષ્યમાં એનો ઉપયોગ શેમાં કરશે તો કે વસ્તુઓ ખરીદવા માટે જ કરવાના છે. કે વાસ્તવિક આવકનો જે ભાગ છે રોકડ સ્વરૂપમાં રાખવામાં આવે એને શું કહેવાય છે તો કે નાણાંની માંગ કહેવાય છે. જો નાણાંની માંગ વધશે એટલે કે રોકડ સ્વરૂપમાં વધારે રાખશે તો વસ્તુનો ભાવ ઘટશે તો નાણાંનું મૂલ્ય છે વધે છે. તેનાથી ઉલટું છે એમ કહીશું કે જો નાણાંની માંગ ઘટશે તો વસ્તુઓના ભાવ વધશે અને નાણાંનું મૂલ્ય પણ ઘટે છે. ઓકે, આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.